નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બંધારણ માન્ય ભાષાઓનો અભ્યાસ કરશું। કઈ ભાષા ક્યારે અને ક્યાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી વગેરે બાબતોનો અભ્યાસ કરશું। આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો બંધારણ માન્ય ભાષાઓ। સૌથી પહેલાં આપણે જોઈએ મૂળ બંધારણમાં માન્ય ભાષાઓની સંખ્યા કેટલી હતી। બરાબર, સવાલ પૂછાય કે મૂળ બંધારણમાં અથવા તો શરૂઆતના બંધારણમાં માન્ય ભાષાઓની સંખ્યા કેટલી હતી, તો જવાબ આવશે 14। મૂળ બંધારણમાં માન્ય ભાષાઓની સંખ્યા હતી 14। ત્યાર પછી જોઈએ હાલમાં, તો હાલમાં બંધારણ માન્ય ભાષાઓની સંખ્યા કેટલી છે, તો જવાબ આવશે 22। હાલમાં વર્તમાન સમયમાં બંધારણ માન્ય ભાષાઓની સંખ્યા છે 22, એટલે કે કુલ 8 ભાષાઓ, બરાબર, 14 ભાષાઓ મૂળ બંધારણમાં હતી અને હાલમાં 22 ભાષાઓ માન્ય ભાષાઓ છે। તો ત્યાર પછી 8 ભાષાઓ નવી એડ કરવામાં આવી, બરાબર, બંધારણમાં નવી 8 ભાષાઓ ઉમેરવામાં આવી। તો એ ક્યાં બંધારણીય સુધારા દ્વારા અને ક્યારે એ ભાષાઓ ઉમેરવામાં આવી તે આપણે હવે આગળ જોઈએ। સૌથી પહેલાં અહીંયા આપણે એક નોંધ લખી છે, આપણે જોઈ લઈએ। તો ચલણી નોટો પર છાપવામાં આવતી ભાષાઓની સંખ્યા કેટલી હોય છે, બરાબર, આપણે જે નોટો હોય છે ચલણી નોટો, એમાં છાપવામાં આવતી ભાષાઓની સંખ્યા કેટલી હોય છે, તો જવાબ આવશે 15। ચલણી નોટો પર વિવિધ 15 ભાષાઓમાં કંઈક ને કંઈક લખવામાં આવે છે, બરાબર, એટલે કે ચલણી નોટો પર છાપવામાં આવતી ભાષાઓની સંખ્યા છે 15। ત્યાર પછી હવે આપણે જોઈએ કે મૂળ બંધારણમાં જે 14 ભાષાઓ માન્ય ભાષાઓ હતી એ 14 ભાષાઓ કઈ કઈ હતી, તો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ અસમિયા, ત્યાર પછી હિન્દી, બંગાળી, કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, સંસ્કૃત, ઉર્દુ, ઉડિયા અને મલયાલમ, બરાબર। આ 14 ભાષાઓ છે એ મૂળ બંધારણમાં માન્ય ભાષાઓ હતી। કઈ કઈ, તો પહેલી અસમિયા, બીજી હિન્દી, ત્રીજી બંગાળી, ચોથી કન્નડ, પાંચમું ગુજરાતી, છઠ્ઠી કાશ્મીરી, સાતમું મરાઠી, આઠમી માન્ય ભાષા હતી પંજાબી, નવમું તમિલ, 10મી તેલુગુ, 11મું સંસ્કૃત, 12મું ઉર્દુ, 13મું ઉડિયા, 14મું મલયાલમ, બરાબર। જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે આ 14 ભાષાઓ છે એ માન્ય ભાષાઓ હતી અને હાલમાં 22 છે। તો હવે પછી જે 8 નવી ભાષાઓ એડ કરવામાં આવી એ ક્યારે અને કયા બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવી એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં બંધારણ બનાવ્યા બાદ જો કોઈ ભાષા બંધારણમાં એડ કરવામાં આવી હોય તો એ હતી સિંધી ભાષા। તો 21મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1967માં। 21મા બંધારણીય સુધારા દ્વારા 1967માં સિંધી ભાષાને બંધારણમાં ઉમેરવામાં આવી અને બંધારણ માન્ય ભાષા તરીકેનો આનો દરજ્જો આપવામાં આવ્યો। તો આ કેટલામી ભાષા હતી સિંધી ભાષા, તો એ 15મી ભાષા, બરાબર। અને ક્યાં સિંધી ભાષાને બંધારણમાં સ્થાન ક્યારે મળ્યું, બંધારણ માન્ય ભાષા તરીકે સ્થાન ક્યારે મળ્યું, તો જવાબ આવશે 1967માં। ક્યાં બંધારણીય સુધારા દ્વારા, તો 21મા બંધારણીય સુધારા દ્વારા 1967માં સિંધી ભાષાને બંધારણમાં ઉમેરવામાં આવી। ત્યાર પછી જોઈએ 71મો બંધારણીય સુધારો 1992। તો 71મો બંધારણીય સુધારો 1992થી 3 ભાષાઓને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું। એ 3 ભાષા કઈ કઈ હતી, તો કોંકણી, મણિપુરી, નેપાળી, બરાબર। આ 3 ભાષાઓ છે એને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું 1992માં 71મા બંધારણીય સુધારા દ્વારા। કઈ કઈ 3 હતી ભાષા, તો કોંકણી, મણિપુરી અને નેપાળી, બરાબર। 16મી કોંકણી, 17મી મણિપુરી, 18મી નેપાળી, બરાબર। અહીંયા તમને ક્રમ નહીં પૂછાય કે 16મી બંધારણ માન્ય ભાષાઓમાં 16મી ભાષા તરીકે કોને એડ કરવામાં આવી, તો એવો સવાલ તમને નહીં પૂછાય, બરાબર। 15મું પૂછાય તો પૂછાઈ શકે કે 15મી ભાષા કઈ હતી, તો સિંધી હતી, બરાબર। અહીંયા તો 1992માં 71મા બંધારણીય સુધારા દ્વારા 3 ભાષાઓને એકસાથે બંધારણમાં એડ કરવામાં આવી। ત્યાર પછી છેલ્લો આપણે જોઈએ બંધારણીય 4 ભાષાઓને એડ કરવામાં આવી, એકસાથે 4 ભાષાઓને બંધારણમાં એડ કરવામાં આવી 92મા બંધારણીય સુધારા દ્વારા 2003માં, બરાબર। ઘણી બુકમાં 2004 પણ અહીંયા લખેલું છે, પણ આપણે 2003ને સાચું રાખશું, બરાબર। 92મો બંધારણીય સુધારો 2003
થી બંધારણમાં 4 નવી ભાષાઓને એડ કરવામાં આવી, બરાબર. એ 4 ભાષા કઈ કઈ હતી? તો બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી. બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી, બરાબર. આ 4 ભાષાઓને 92માં બંધારણીય સુધારા દ્વારા 2003માં એડ કરવામાં આવી, બરાબર. તો આ સવાલ આપણને અવારનવાર પૂછાઈ ગયેલા છે કે છેલ્લે બંધારણમાં ઉમેરવામાં આવેલી 4 ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી? તો આપણને આ 4 નામ આવડતા હોવા જોઈએ: બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી, બરાબર. આવી રીતે ટોટલ મૂળ બંધારણમાં 14 ભાષાઓ અને 8 ભાષાઓ નવી એડ કરવામાં આવી. એમ ટોટલ હાલમાં બંધારણમાં 22 ભાષાઓને માન્ય ભાષાઓ તરીકેનો દરજ્જો મળેલો છે. તમને એવો સવાલ પૂછાય, નીચેનામાંથી કઈ ભાષા બંધારણ માન્ય ભાષા નથી? તો તમને આ 22 ભાષાઓના નામ આવડવા જરૂરી છે, જેથી તમને સવાલનો જવાબ આસાનીથી આવડી શકે, બરાબર. તો હાલમાં બંધારણમાં માન્ય ભાષાઓ 22 છે. એ કઈ કઈ? તો મૂળ બંધારણની 14 ભાષાઓ અસમિયા, હિન્દી, બંગાળી, કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, સંસ્કૃત, ઉર્દુ, ઉડિયા અને મલયાલમ. ત્યાર પછી સૌપ્રથમ એડ કરવામાં આવી સિંધી ભાષા 21માં બંધારણીય સુધારા દ્વારા 1967માં. ત્યાર પછી 3 ભાષાઓ એડ કરવામાં આવી 71માં બંધારણીય સુધારા દ્વારા 1992માં: કોંકણી, મણિપુરી, નેપાળી. ત્યાર પછી 2003માં 92માં બંધારણીય સુધારા દ્વારા 4 ભાષાઓને એડ કરવામાં આવી. એ 4 ભાષાઓ છે બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી. તો બંધારણ માન્ય ભાષાઓમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.